ટોપરની સરળતાની 10 ગુપ્ત ટ્રિક્સ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કમ્પ્લીટ વિડીયોમાં તમને 10 સિક્રેટ ટિપ્સ બતાવી છે ટોપર કઈ રીતે ટોપર બને છે એ, બરાબર। તો વિડીયોને એન્ડ સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। સિક્રેટ ટ્રિક્સ। પરીક્ષામાં પહેલું સ્થાન મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ અને અનમોલ ટ્રિક્સ આજે આપણે જોવાના છીએ, બરાબર। તો ચાલો આપણે હવે આની શરૂઆત કરી લઈએ। તો અહીં તો પહેલાં છે, કોણ હોય છે ટોપર? ટોપર એટલે શું, બરાબર? તો ટોપર એટલે એ કે જે પહેલો નંબર લાવતો હોય, ભણવામાં હોશિયાર હોય, એને ટોપર કહેવાય? તો હા, એને ઓબ્વિયસલી ભણવામાં ટોપર કહી શકાય। ટોપર કોઈ અલગ જ કામ નથી કરતા, તેઓ દરેક કામને અલગ વૈજ્ઞાનિક રીતે આયોજનપૂર્વક કરે છે, બરાબર। ટોપર તમારામાંથી પણ કોઈ હોઈ શકે, બરાબર? એવું નથી કે તમે ટોપર ના બની શકો, તમે પણ એક દિવસ ટોપર બની શકો છો, બરાબર। તો ચાલો જોઈ લઈએ હવે ટોપરની ટ્રિક્સ, બરાબર। ટોપર પહેલાં શું કરે છે? ટાઈમ ટેબલ બનાવે છે, બરાબર? પોતાનું ટાઈમ ટેબલ બનાવે છે, રોજ નક્કી કરેલ સમય પર અભ્યાસ કરે છે, એક જ સમય ભણવાની ટેવ મગજને તે સમયે ભણવા માટે પ્રોગ્રામ થઈ જાય છે। એટલે કે ડેલી તમે એક કામ 5 થી 6 દિવસ કરશો નહીં તો તમને પણ એ આદત પડી ગઈ હશે। એ જ રીતે ટોપર માત્ર 5 થી 6 દિવસ માટે તેનું ટાઈમ ટેબલ ફોલો કરે છે, બરાબર? ટાઈમ ટેબલ બનાવે છે, પછી તેને ફોલો કરે છે, એટલે તેને આદત પડી જાય છે। તે જ રીતે પછી એ મગજ પછી 5 થી 6 દિવસ પછી એને મગજ પણ એને ભણવામાં પ્રોત્સાહિત કરે છે, બરાબર? અને મોબાઈલ માટે મર્યાદિત સમય। ટોપર ક્યારે અભ્યાસ વચ્ચે મોબાઈલ ચાલુ રાખતા નથી, તેઓ ખાસ સ્લોટ હોય છે, બરાબર? મોબાઈલ જોવા માટે પણ તેનો એક ખાસ સ્લોટ હોય છે, બરાબર? ત્યાર પછી છે ટ્રીક 2, પાઠ્યપુસ્તક છે ગીતા। એમના માટે પાઠ્યપુસ્તક જ ગીતા હોય છે, બરાબર? બોર્ડના 95%થી વધુ પ્રશ્નો સીધા પાઠ્યપુસ્તકની લીટીઓમાંથી જ પૂછાતા હોય છે, બરાબર? કેટલા? 95%થી વધુ પ્રશ્નો સીધા પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાતા હોય છે। સૌ પ્રથમ સરકારી પાઠ્યપુસ્તકને સંપૂર્ણ પાયાથી તૈયાર કરો, બરાબર? સંપૂર્ણ પાયાથી તમારે પાઠ્યપુસ્તકને તૈયાર કરવાનું છે। ત્યાર પછી કોઈપણ રેફરન્સ બુકનો હોય તો તેનો ઉપયોગ કરવાનો છે। તો આ તમારી ટોપર માટેની એક ટ્રીક ખાસ કરીને હોય છે, તો આ ખાસ કરીને તમે ભૂલતા નહીં। ત્યાર પછી ટ્રીક 3 અને 4, રિવિઝન કિંગ, બરાબર? રિવિઝન કિંગ એટલે કે ટોપર રાતે સૂતા પહેલાં ડેલી રિવિઝન કરે છે, 45 થી 1 કલાકનું આખું ડેલી રિવિઝન કરે છે, બરાબર? જે પણ નવું વાંચ્યું હોય તે બધું જ 45 મિનિટમાં કે 1 કલાકમાં રિવિઝન કરતો હોય છે। તેનું ઝડપી રિવિઝન અચૂક કરો, બરાબર? આ રિવિઝન કરશો તો તમને થોડું યાદ પણ રહેશે। આ માહિતી લાંબા ગાળાની મેમરીમાં ટ્રાન્સફર થશે, બરાબર? વીકલી રિવિઝન, દર રવિવારે નવા પ્રકરણો વાંચવાને બદલે સોમથી શનિ જે શીખ્યા હોય તેનું સાવધાનપૂર્ણ અનામત રાખો। એટલે કે સોમથી શનિનું જેટલું પણ તૈયાર કર્યું હોય એ રવિવારે રિવિઝન કરો તો તમારે પણ સારા માર્ક્સ આવશે। ત્યાર પછી છે 5 નંબરની ટ્રીક, શોર્ટ્સ નોટ્સનો જાદુ, બરાબર? આ રીતે તમે શોર્ટ્સ નોટ્સ બનાવશો તો તમે જાતે બનાવેલી શોર્ટ્સ નોટ્સ અને બીજાએ બનાવેલી શોર્ટ્સ નોટમાં બહુ ફેર હોય છે, એટલે તમે શોર્ટ્સ નોટ્સ બનાવો છો તો જાતે બનાવો, બરાબર? જાતે બનાવેલી શોર્ટ નોટ્સ મગજને સૌથી નજીક હોય છે, જે વહેલી યાદ રહી જાય છે, બરાબર? સૂત્રો અને ડાયાગ્રામ્સ, તમે માત્ર મહત્ત્વના ફોર્મ્યુલા, વ્યાખ્યાને ડાયાગ્રામ્સ જેવા ડાયાગ્રામ્સ જ હોવા જોઈએ, જેથી પરીક્ષાની આગલી રાતે ચપટીમાં રિવિઝન થઈ જાય, એટલે કે જલ્દી રિવિઝન થઈ જાય, બરાબર? ટ્રીક નંબર 6, પરીક્ષામાં પહેલાંની પરીક્ષા, બરાબર? પરીક્ષા પહેલાંની પરીક્ષા કેવી હોય? તો 100% પેપર સોલ્યુશન, આત્મવિશ્વાસ, બરાબર? છેલ્લા 5 થી 10 વર્ષના જૂના પેપરોના સમય સેટ કરીને પરીક્ષા ખંડ જેવા વાતાવરણ સાથે જાતે સોલ્વ કરો। આનાથી બોર્ડ કે શાળાના પેપરની સચોટ પેપર પેટર્ન સમજાઈ જશે અને પેપર ક્યારેય અધૂરા રહેશે નહીં। અમુક લોકો કહેતા હોય છે કે પેપર છૂટી ગયું પાછળથી, તો તમે આ એકવાર ટ્રાય કરશો તો તમારે પેપર છૂટે એની સંભાવના 99.99% રહેતી નથી, બરાબર? ત્યાર પછી અહીં છે તમારે 7 નંબર, ડાઉટ્સનું તાત્કાલિક નિવારક
નિરાકરણ, બરાબર. એટલે તમારે જે પણ પ્રશ્ન હોય એનું ઝડપી એનું સોલ્યુશન લાવો, બરાબર. એક પણ પ્રશ્ન ન આવડતો હોય તો એ સાહેબ કન જાઓ અને શીખી લો અને એનું ઝડપી નિવારણ લાવો, બરાબર. તો તમે આનાથી તમારું 50% કામ પૂરું થઈ જાય છે, બરાબર. કારણ કે જે બધા જ પ્રશ્નો આવડતા હોય પણ એક પ્રશ્ન ન આવડતો હોય ને તો 50% કામ આ એક પ્રશ્નમાં અડધું રહે છે. એટલે તમે પહેલાં આ પૂરો કરી લો, બરાબર. જે પ્રશ્ન ન આવડતો હોય એ સાહેબને પૂછીને તમે એનું તાત્કાલિક નિરાકરણ લાવો, બરાબર. શિક્ષકોને પૂછો. વર્ગખંડ કે ટ્યુશનમાં કોઈ મુદ્દો ન સમજાય તો અટક્યા વગર તે જ દિવસે શિક્ષકની મદદ લો, બરાબર. કારણ કે તમે ટ્યુશનમાં જાઓ છો કાં તો સ્કૂલમાં જાઓ છો તો એમને એમ તો પૈસા આપતા નથી. પૈસા આપીને ટ્યુશનમાં કે સ્કૂલમાં જતા હશો તો તરત જ તમે શિક્ષકને પૂછો આ કઈ રીતે આવી, ન ખબર પડે તો, અથવા આ એ દાડો ઘેર જઈને તમે એનું રિવિઝન કરો તો પણ ન ખબર પડે તો બીજા દિવસે પૂછો, બરાબર. મારું એવું કહેવું છે કે તમે ન ખબર પડે તો તત્કાલીન તમે સાહેબને પૂછો, બરાબર. ત્યાર પછી મિત્રો સાથે ચર્ચા કરો, બરાબર. મિત્રો સાથે તમે ચર્ચા કરતા જશો બીજી ઘણી બધી, પરંતુ કોઈ કઠિન પ્રશ્ન હોય તો તે હોશિયાર મિત્ર અથવા ડિસ્કસ કરીને તમે બીજા મિત્રોને પૂછી શકો છો, બરાબર. કોન્સેપ્ટ તમે પાણી જેવો સ્પષ્ટ કરો, બરાબર. જે પણ કોન્સેપ્ટ ચાલે એને પાણી જેવું એકદમ પાણી કેવું ચોખ્ખું હોય એ જ રીતે તમે કોન્સેપ્ટ તમને આવડી જવો જોઈએ, બરાબર. ત્યાર પછી એકઠું ન થવા દો, બરાબર. એકઠું થશે તો તમે સમજો થઈ ગયું બધું હવે જે થવાનું હતું એ, કારણ કે એકઠું કરશો તો તમારે બધું થાય નહીં, બરાબર. એટલે કે પહાડ ન બનવા દો. એકવાર પહાડ બની જશે ને પછી તમને એવું થશે કે આટલું બધું તૈયાર ક્યારે થશે. એટલે રોજનું રોજ કરો, બરાબર. હોશિયાર વિદ્યાર્થી રોજનું રોજ કરે, બરાબર. આ એ હોશિયારની એક તમે કહી શકો છો ટ્રીક, બરાબર. ત્યાર પછી ઘરે મોક ટેસ્ટ આયોજન રાખો, બરાબર. સમય મર્યાદાનું પાલન કરો. ઘરે બિલકુલ ટાઈમ બગાડ્યા વગર બેસીને બોર્ડના નિયમિત 3 કલાક બરાબર મોક ટેસ્ટ આપો, બરાબર. 3 કલાકનો તમારે વીકમાં એક ટેસ્ટ તો આપી જ દેવાનો, બરાબર. જેથી કરીને આ ટેવ પરીક્ષાના દિવસે તમને ડર 100% દૂર કરી દે છે અને તમારું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ રહેશે, બરાબર. તો આ તમે ખાસ કરીને અચૂકથી પાલન કરજો. ટ્રીક નંબર 9, ડિજિટલ ડિસ્ટ્રેક્શનથી મુક્તિ. રીલ્સ અને ગેમિંગ પર પ્રતિબંધ રાખો. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને શોર્ટ અને ઓનલાઈન ગેમ્સ ડોપામાઇન વધારી મનને ચંચળ બનાવે છે, જેથી એકાગ્રતા શૂન્ય બને છે. એટલે કે તમે આ ગેમમાંથી તમને કંઈ મળવાનું નથી. ગેમ રમવાથી તમને 0% રોકાણ મળશે, બરાબર. ગેમમાં ભવિષ્ય તમારું નથી, કંઈ પણ ગેમ રમવાથી તમને કંઈ મળવાનું નથી. પછી ઇન્સ્ટાગ્રામ ને એ બધાથી તમે બહુ દૂર રહો, કારણ કે એનાથી તમારે જે ડોપામાઇન્સ છે એ તમને પછી વધારે રીલ્સ જોવાનું જ મન થશે, બરાબર. એક રીલ્સ જોશો તો બીજી રીલ્સ જોવાનું મન થાય છે. એમ કરીને તમે માનશો નહીં, તમે એક રીલ્સ જોશો ને તમારે 5 થી 10 રીલ તો એમને એમ તમે જોઈ નાખશો, બરાબર. નોટિફિકેશન બંધ રાખો પહેલાં તો, બરાબર. હા, નોટિફિકેશન અમુક એપોની ચાલુ રાખો. બાકી બીજી અન્ય એપો જેવી કે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો 5 થી 10 મિનિટ તમે જોતા હશો તો એ ઓકે, પરંતુ વધારે જોતા હોય તો નોટિફિકેશન બંધ રાખો, બરાબર. ભણતી વખતે મોબાઈલને સાયલેન્ટ નહીં પરંતુ અન્ય રૂમમાં સ્વિચ ઓફ કરીને મૂકી દેવો. જો તમારો મોબાઈલ પર્સનલ હોય તો આ ટ્રીક તમે અપનાવજો. બાકી ઘરનો મોબાઈલ હોય તો તમે આ ટ્રીક ન અપનાવતા. પછી સેલ્ફ કંટ્રોલ, બરાબર. ટોપ પર ડિજિટલ સાધનનો ઉપયોગ કરીને શિક્ષણ વિડીયો કે ડાઉટ સોલ્વ કરવા માટે જ કરે છે, બરાબર. ટોપર જે છે ને એ ન ખબર પડતી હોય કોન્સેપ્ટ તો યુટ્યુબ ઉપર આવીને જોઈ લે છે, બરાબર. તમે આ રીતે મોબાઈલનો ઉપયોગ કરો સારો, બરાબર. તો તમે આ સેલ્ફ કંટ્રોલથી તમે આનાથી પણ તમારે વધારે આવડે, બરાબર. ટ્રીક નંબર 10, સ્વસ્થ શરીર અને તેજસ્વી મગજ, બરાબર. પહેલાં તો 7 થી 8 કલાકની ઊંઘ લઈ લેવી પડે. તમારી પૂરતી ઊંઘ લીધા વગર મગજ કાર્યક્ષમતા 50% ઘટી જાય છે, બરાબર. પરીક્ષામાં ઉજાગરા નુકસાનકારક છે, માટે પરીક્ષા હોય એ વખતે ઉજાગરા ન કરવા, કારણ કે તમે પછી છેલ્લે કંઈ કરીને આવીને પછી છેલ્લા દિવસે ઉજાગરા કરો તો એ યોગ્ય નથી, બરાબર. પૌષ્ટિક આહાર તમારે લેવો જોઈએ. જંક ફૂડ મગજને આળસુ બનાવે છે. તાજા ફળો, લીલા શાકભાજી અને પૂરતું પાણી યાદચ્છિક તેજ વધે છે એનાથી, બરાબર. તો આ તમે ખાલી અપનાવજો. ત્યાર પછી તમારે આજથી જ ફોલો કરો. સપના જોવાના નહીં, આ નિયમોનું પાલન કરવાથી તમે ટોપર બનશો, બરાબર. સપના જોવાથી નહીં બનાય પરંતુ નિયમોનું પાલન કરશો તો અવશ્ય પણ એક દાડો ટોપર
બનશો. બરાબર, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ખાસ કરીને આવા વિડીયો તમારે આપણે રોજ બનાવીએ છીએ તો મોટિવેશન માટે તમારે ખૂબ જ ઉપયોગી થશે. તો બસ આજથી મળીએ આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. આજથી જ ફોલો કરો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.